કેમ છો મિત્રો? ફરી એક વખત હું એટલે કે પાર્થ જાની લઈને આવી ગયો છું ઇંગ્લિશના અલગ અલગ સેશન્સને, ગ્રામરને અને અલગ અલગ સ્ટાન્ડર્ડના ચેપ્ટર્સને રજૂ કરતી એકમાત્ર ચેનલ જેનું નામ છે સવિસાચ. દોસ્તો, આ ચેનલ પર આપણે ઇંગ્લિશ ગ્રામરના અલગ અલગ ટોપિક વિશે ચર્ચા કરીએ છીએ. અલગ અલગ જે છે મેથડ જે છે, અલગ ટ્રિક્સ, શોર્ટ ટ્રિક દ્વારા તમે ઇંગ્લિશ ગ્રામરને કેવી રીતે ઇઝીલી શીખી શકો એના વિશેની ચર્ચાઓ પણ અહીં આપણે કરતા હોઈએ છીએ. અને એની સાથે સાથે આપણે ધોરણ 10ના ઇંગ્લિશ જે ચેપ્ટર છે ગુજરાત બોર્ડ, એને પણ અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. આપણે આજના જે છે લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ ધોરણ 10 ગુજરાતી મીડિયમ એનું ચેપ્ટર નંબર 6, જેનું નામ છે આઈ લવ યુ ટીચર, જેના અગાઉ 3 સેશન થઈ ગયા છે અને 3 સેશનની અંદર જે બી ચર્ચા કરી છે એનું એક નાનકડો રિકેપ આપણે જોઈ લઈશું અને સાથે આજે આ ચેપ્ટર જે છે એ પણ વ્યવસ્થિત શીખી લઈશું. હેલન કેલરનું આ ચેપ્ટર છે દોસ્તો, આઈ લવ યુ ટીચર, અને આ ચેપ્ટર એક સત્ય ઘટના પર આધારિત છે. હકીકતમાં આખો પ્રસંગ જે છે એ એક સમયે થયેલો જ્યારે હેલન કેલર નામની એક વ્યક્તિ જે છે એ આ પૃથ્વી પર થયેલી, અને એક એવું ઇન્સ્પિરેશન છે કે તમામ લોકો કે જે લોકો પોતાની લાઈફની અંદર આગળ વધવા માંગતા હોય, અધરવાઇઝ ક્યાંક ને ક્યાંક એમને પ્રશ્ન રહેતો હોય છે કે ભાઈ હું આ વસ્તુ કરી શકીશ કે નહીં કરી શકું, અધરવાઇઝ કોન્ફિડન્ટ નથી હોતા, તો એ તમામ લોકો માટે આ ચેપ્ટર જે છે એ ખૂબ જ મોટિવેશનલ સાબિત થઈ રહેશે. આ ચેપ્ટરમાંથી ઘણું બધું ઇન્સ્પિરેશન લેવા જેવું છે. ઘણા બધા વ્યક્તિઓ જે વિકલાંગ નથી, દિવ્યાંગ નથી, કોઈ પણ જાતનું પ્રોત્સાહન નથી, પણ તેમ છતાં એ લોકો ભીખ માંગતા હોય છે. અધરવાઇઝ કોઈ પણ વ્યક્તિની સામે શું છે કે હાથ લંબાવીને પૈસા માંગવા, કરગરવું, આજીજી કરવી, એમાંથી જ ઊંચા નથી હોતા. પરંતુ બેટર છે કે દોસ્તો, આ એવી વ્યક્તિની એ ચર્ચા છે કે જે વ્યક્તિ નાનપણથી જ 2-3 વર્ષની થઈ ત્યારથી જ આંધળી અને બેરી છે, તેમ છતાં એ વિશ્વની એકમાત્ર એવી અંધજન મહિલા બની, એક એવી આંધળી બેરી છોકરી, એક પહેલી એવી છોકરી બની કે જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી હોય અને એને બીજા લોકોને પણ જાગૃત કરી હોય. સાથે સાથે એ કેવી રીતે ભણી શકીએ, આગળ કરી શકીએ, બધી જ પ્રેરણા બીજા વ્યક્તિઓ સુધી પહોંચાડે છે અને પછી એટલી હદે નામના પ્રાપ્ત કરે છે કે આજે આપણા ભારત દેશની અંદર પણ આપણે એને પોતાના સિલેબસની અંદર આપણે એને ભણીએ છીએ. તો આવા મહાન કાર્ય કરવા માટે એક કહેવાય ને એક જીગરો જોઈએ દોસ્તો, અને નેવર ગીવ અપ વાળો ફોર્મ્યુલા જોઈએ કે ભાઈ ચાહે ગમે તે થઈ જાય, બટ હું ક્યારેય ગીવ અપ નહીં કરું, હું મારી રીતે મારા લક્ષ્યની તરફ જે છે આગળ વધતી જ રહીશ અથવા વધતો જ રહીશ. એ વસ્તુ જ્યારે આપણી અંદર આવે છે ત્યારે આપણી અંદરથી હેલન કેલર જે છે એ જીવિત થાય છે અને આપણે જે છે દુનિયામાં મહાન કાર્યો ઇઝીલી કરી શકીએ છીએ. આપણે એક નામ બનાવીને દુનિયામાંથી જે છે એ ક્વિટ કરી શકીએ છીએ. દોસ્તો, તો આપણે જે દુનિયાએ આપણને આપ્યું છે ત્યાં સુધી, જે આવું સુંદર મજાનું પ્રકૃતિ આપણને જીવન આપ્યું છે, એક સરસ મજાનું સ્વાસ્થ્ય આપ્યું છે, બધા જ અંગોપાંગ છે એકદમ વ્યવસ્થિત આપેલા છે, તો કેમ નહીં એનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ અને સમાજને ઉપયોગી થઈએ અને આ દુનિયામાંથી ક્વિટ કરીએ તે પહેલા આપણે એક દુનિયાને એક સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડતા જઈએ, એવું એક મિસાલ આપતા જઈએ કે જેથી કરીને આપણા ઉદાહરણો આવનારી પેઢીઓ યુગો સુધી બીજાને આપતા. એ વસ્તુ કરવા માટે હંમેશા નેવર ગીવ અપ અને સખત પરિશ્રમ જોઈએ, જે હેલન કેલરે કર્યું છે. અને કદાચ અત્યારે આપણે એનાથી પણ વધારે પરિશ્રમ કરવો પડશે, કેમ કે હેલન કેલરના જમાનામાં કોઈ એવી ખાસ વધારે પડતી કોઈ કોમ્પિટિશન નથી. અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે, અત્યારના જીવન પ્રમાણે કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ જોબ હોય, એમાં કોમ્પિટિશન કાંટેકી ટક્કર જેવી છે. કોમ્પિટિશનમાં ટકી રહેવું હોય અને એમાંથી નામ આપણું બહાર કાઢવું હોય તો સખત મહેનત કરવી પડશે દોસ્તો. નેવર ગીવ અપ કરી અને હંમેશા ચોંટ્યા રહેવું પડશે જે તે આપણા ગોલ. અને ત્યારે જ જે છે કોઈ પણ ગોલ પહેલા ગોલ સેટ કરો, અને ગોલ સેટ કર્યા બાદ જે બી હોબી હોય, તમારો જે બી શોખ હોય, એ શોખને તમારો ગોલ બનાવો. એ ગોલને પછી વળગી રહો, તમે ચોક્કસ જે છે એ સફળતા મળશે. આ બધી જ વસ્તુ જે છે હું હોવા નથી કરતો. હેલન કેલર જેવી એક વ્યક્તિ આપણી જે સમક્ષ છે, જેની અત્યારે ચર્ચા કરવાના છીએ,
હેલન કેલરની એવા તમામ એવા ઘણા બધા વ્યક્તિઓ છે આ દુનિયા ઉપર અત્યારે હાલમાં જીવિત પણ છે કે જે લોકો પોતાની લાઈફની અંદર આવેલા ચડાવ ઉતારથી જે છે હતાશ નથી થઈ ગયા, એક સાઈડ બેસી નથી ગયા, પરંતુ એમાંથી કંઈક પાઠ શીખી અને આગળ વધ્યા છે અને અત્યારે દુનિયામાં સારું એવું નામ કમાય છે. એ કોઈ પણ ફિલ્ડમાં હોઈ શકે, એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હોઈ શકે, એ બિઝનેસમાં હોઈ શકે કે એ કોઈ પણ આર્ટમાં હોઈ શકે, કોઈ પણ જગ્યાએ હોઈ શકે એવા વ્યક્તિઓ તમને ક્યાંક ને ક્યાંક મળી જ રહેશે. તો બેટર છે કે આપણે કોઈને શોધીએ એના કરતાં બેટર છે કે કોઈક આપણને શોધે કે ભાઈ આ વ્યક્તિમાં એવું શું ખાસ છે કે મારે એનામાંથી પ્રેરણા લેવી. સમજાય? તો આવું આપણે કરીએ. એના માટેની પ્રેરણા આજે આપણે હેલન કેલર પાસેથી શીખ્યા. આ હેલન કેલરના ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 6 આઈ લવ ટીચર જે ચેપ્ટર છે એના સેશન નંબર 4. અત્યાર સુધીમાં આપણે ચર્ચા કરી રિકેપના ઉપર. ચર્ચા એવી કરી કે રિસાઇટ ધી પોએમ જે છે એમાં આપણે જોયું કે ટીચર છે એક જે છે કહી શકાય ફ્રેન્ડ હોય જે હંમેશા તમને પાંખો આપવાની કોશિશ કરે છે, ઇંગ્લિશ શીખડાવીને, વાંચાવીને, રમૂજ વસ્તુઓ કરીને. ટીચર છે એક આપણે બીજા માતા પિતા છે કે જે આપણી કાળજી રાખે છે અને આપણને કોઈ પણ સમસ્યા, કોઈ પણ મુસીબતોમાંથી બહાર કાઢવા માટે, એમાં આપણી રક્ષા કરવા માટે આપણી સાથે હોય છે. એ શિક્ષક છે. ત્યાર પછી આપણે ચર્ચા કરતા હતા આઈ લવ યુ ટીચરના ચેપ્ટર કે હેલન કેલર છે નાની હતી ત્યારથી જે છે ડીફ એન્ડ બ્લાઇન્ડ એટલે કે આંખડી બેરી હતી અને એના માટે એના માતા પિતા ઘણા બધા વરીડ હતા, ચિંતામાં હતા. એના માતા પિતાએ શોધ્યા ત્યારે એક ટીચર મળ્યા જેનું નામ એન સોલિવન, જે એની ઘરે આવે છે એને અલગ અલગ જે છે જિંદગીના પાઠ શીખડાવે છે, એને ભણતા શીખડાવે છે, વાંચતા બોલતા શીખડાવે છે. સૌથી પહેલો સ્પેલિંગ એની લાઈફની અંદર જે છે એ ડોલ નામનો સ્પેલિંગ એ શીખી. ત્યાર પછી વોટર નામનો સ્પેલિંગ શીખી, કોઈ પણ વસ્તુઓને અડી અને જે છે એના નામ જે છે હથેળી પર લખવાના એવી રીતે શીખી. ત્યાર પછી સ્પર્શ કરી અને જે છે કોઈ પણ વસ્તુ કેવી રીતે શું છે એના વિશેની માહિતી એ લેતા શીખી. જે એન સુલિવાને શીખડાવી કે પાણીના નળ નીચે એનો હાથ રાખી દીધો અને પછી એને સ્પર્શ કરાવી કે આ પાણી છે નીચે હાથે પર. એમ એને ખબર પડી કે સ્પર્શ કરીને પણ ઘણી બધી વસ્તુઓ શીખી શકાય છે. પહેલો ફેઝ હતો હથેળી પર લખીને એવી રીતે શીખવાનો. બીજો ફેઝ હતો જે છે એની અંદર આવી રીતે ટચ કરીને કોઈ પણ વસ્તુઓ જે છે એ જોવાની હતી, શીખવાની. પછી શીખ્યા કે ભાઈ જે ટીચર હતા, મેડમ હતા એન સુલિવાન, એના ગળા ઉપર અને હોઠ પર હાથ રાખી અને ધ્રુજારીઓ આવતી અને એની ઉપરથી એ શીખતી કે ભાઈ ખરેખર આપણે બોલી પણ શીખીએ છીએ, બરોબર, બોલી શકીએ છીએ કેવી રીતે, તો કે ગળામાં તો વાઇબ્રેશન થાય છે, હોઠ પણ ફફડે છે. એવી રીતે એ અલગ અલગ શબ્દો જે છે ખબર પડી કે હા ખરેખર તો બોલી પણ શકાય છે. હા, તો બોલીને પણ એ ધીમે ધીમે આગળ વધતા શીખ્યું. તો આવું આપણે અત્યાર સુધીમાં જે છે જોઈ ગયા છીએ. ધીમે ધીમે શું થાય છે કે એ જેવી રીતે સ્પર્શેન્દ્રિયો જે છે ટચ કરીને વસ્તુઓને ઓળખતા શીખી, બોલતા ધીમે ધીમે શીખી, બરોબર. તો એ તમામ વસ્તુઓને જોતા જો અહીં તમે જોઈ શકો છો સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વિશેની ચર્ચા અહીં પણ કરી હતી કે શું છે કે એ શબ્દો જે છે બોલતા હોય અને એને ટીચરનો જે છે ગળા અને હાથ ઉપર હાથ રાખવાનો હોય, બરોબર, ગળા અને હોઠ પર હાથ રાખીને શીખે છે વાઇબ્રેશન્સ દ્વારા અને એને ખબર પડે છે કે ખરેખર બોલી પણ શકાય છે અને પછી બોલતા શીખી જાય છે. એને ત્યારે આશ્ચર્ય થાય છે કે પોતાની બેનને પોતાના ઘરમાં આવેલા જે કૂતરો છે તો એ તમામ વસ્તુઓને પોતે બોલાવે અને એને આશ્ચર્ય થાય છે કે ખરેખર હું મારા કૂતરાને બોલાવતી હતી તો હવે એ કૂતરો પણ મારી વાત સાંભળી અને તરત મારી પાસે આવે. અને પછી એ ગંભીર રીતે જે છે સિરિયસનેસથી એ અભ્યાસ ચાલુ કરી દે છે, શીખવાનું ચાલુ કરી દે છે. હવે તો એ બોલતા પણ શીખી ગઈ છે દોસ્તો. હવે એના માટે ભણવું એક માત્ર ભણવા માત્ર નહોતું, એના માટે એક રમત જેવું હતું અને ધીમે ધીમે ભણે છે, આગળ વધારે શીખે છે. whenever anything delight or interested me, મને એમાં વધારે આનંદ આવતો ગયો હોય મારા સ્પર્ધો વડે. આખી વસ્તુ અહીં ચર્ચા કરી છે દોસ્તો. અને પછી સુલિવાન એને એવી રીતે શીખડાવતા કે એ એક માત્ર અભ્યાસ ન હોય પરંતુ કોઈ ઇન્ટરેસ્ટિંગ બાબત હોય, કોઈ રસપ્રદ બાબત હોય, એવી રીતે એને શીખડાવતા અને એને બધું જ યાદ રહી જતું. પછી શું થયું કે ફાઇનલી માય ટીચર બિગન્સ ટીચિંગ મી ટુ રીડ. પછી એને વાંચતા પણ શીખ્યું, બ્રેઇલ લિપિમાં પણ એ વાંચતા શીખી, કેમ કે બોલતા તો શીખી ગઈ હતી, હવે વાંચવાનો ફેઝ એની પાસે હતો.
એ બ્રેલ લિપિમાં એટલે કે ઉપસેટ અક્ષરોને વાંચવા પણ શીખી અને સામાન્ય અક્ષરોને વાંચતા પણ શીખી ધીમે ધીમે. ત્યાર પછી શું કહે છે કે I was well on my path to becoming well educated person. એક ભણેલ ગણેલ સુસંસ્કારી વ્યક્તિ બનવા તરફ જે છે એનું પ્રયાણ થઈ ચૂક્યો હતો, આગળ નીકળવા માંડી હતી અને શીખવા માંડી હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. મારી પાસે જેટલી ક્ષમતા હતી એને હું ડેવલપ કરવા માંડી હતી, મને ખબર પડવા માંડી જેટલી પણ મને તકો મળતી એનો ભરપૂર ઉપયોગ કરતી, એનો ઉપયોગ કરી અને જે છે હું મારી ક્ષમતાઓને વિકસાવવામાં બગાડી દીધી. આ રીતે પોતાની ક્ષમતાઓ, દોસ્તો એની પાસે પણ ઘણી બધી જે છે કહેવાય ને શક્તિઓ નથી, ડીપ એન્ડ બ્લાઇન્ડ હતી, પણ તેમ છતાં એ શક્તિઓને અવગણી, જે એની પાસે જે કહી શકાય ને કે જે એની પેલું શું કહેવાય જેની ખોટ હતી એ ખોટને અવગણી અને પોતાની શક્તિઓ પર ધ્યાન આપે છે કે ભાઈ મારી પાસે આટલી શક્તિઓ છે એનો ઉપયોગ કરીને કેવી રીતે આગળ વધી શકું છે, તમામ ઉપર એ બાબતનું ધ્યાન આપી અને આગળ વધે છે. પછી I developed great confidence and I even visited to President Cleveland at the White House. જેના ત્યાંના પ્રેસિડેન્ટ જે હતા રાષ્ટ્રપ્રમુખ ક્લિવલેન્ડને પણ એ મળે છે. અને ત્યાર પછી 1890 સાલની અંદર, હવે અહીંથી આપણે જોવાના છીએ આગળનું ચેપ્ટર, અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી. જોઈએ આગળ શું કહે છે. ઇન 1890 સાલની અંદર, at the age of about 10, લગભગ 10 વર્ષની હોઈશ, I moved to the Parkins Institute. હું પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે મેં પ્રવેશ લીધો, એની અંદર મેં દાખલો લીધો, ભણવા માટે ગઈ. Here my teacher and Sullivan continued to teach me. અહીં મારા જે શિક્ષિકા એન્ડ સુલિવન છે એમને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. I could make friends with other blind children here. અને અહીં બીજા આંધળા બાળકો હતા જેની સાથે મેં મૈત્રી કરી, મિત્રતા એની મિત્ર બની. My loneliness began to disappear and my progress of learning improved quite well. શું કહે છે આની અંદર કે મારી એકલતા ધીમે ધીમે લોનલીનેસ છે એ ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થવા માંડી, એકલતા દૂર થઈ ગઈ અને મારા શિક્ષણમાં પ્રગતિ ઘણી બધી હવે સારી થવા માંડી હતી, ઇમ્પ્રૂવ થતું હતું, આગળ વધી રહી હતી. I learned Latin, German and arithmetic. હું ધીમે ધીમે લેટિન ભાષા શીખી, જર્મન ભાષા શીખી અને ગણિત પણ શીખી. In 1896 સાલની અંદર I moved on to the Cambridge School of Young Ladies in Massachusetts. તો મેસેચ્યુસેટ્સ એટલે કે ત્યાંની કોઈ એક પર્ટિક્યુલર જગ્યા કે સિટી કહી શકું કે ત્યાંની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ એ સ્કૂલનું નામ છે, એમાં 1896 સાલમાં એણે પ્રવેશ લીધો. ત્યાર પછી this was really a great achievement for a lady like me who was blind. આ મારા જેવી અંધ, blind, deaf and could barely produce sound for communication. શું કહે છે એમાં? બેરેલી એટલે કે બહુ ઓછો કહી શકાય, ધીમે ધીમે કહી શકાય એના અર્થમાં, બરોબર, કે મારા જેવી એક છોકરી કે જે આંધળી છે, ડીફ છે, બરાબર, બ્લાઇન્ડ છે, બેરી છે, આંધળી છે અને બહુ મુશ્કેલીથી થોડા શબ્દો બોલી શકતી હતી ત્યારે, તો કઈ એવું બધી ફ્લુઅન્ટ બોલી શકતી નથી કોઈ પણ, જેની એની પ્રાદેશિક ભાષામાં પણ ફ્લુઅન્ટ નથી બોલી શકતી, એવી વ્યક્તિ માટે મારા માટે એક બહુ મોટું અચીવમેન્ટ જ કહેવાય કે મેં ત્યાં પ્રવેશ લીધો, ત્યાં ભણવા માટે. પછી શું કહે છે? I began writing poems and stories. મેં વાર્તાઓ અને કવિતાઓ લખવાનું શરૂ કર્યું મારી મેળે. Shortly before my examination, I lost my father. મારી પરીક્ષાઓ નજીક હતી. શું કહે છે કે મારી પરીક્ષાઓ નજીક હતી, મારી પરીક્ષાઓના થોડા દિવસ પહેલા જ મારા પિતાજીનું અવસાન થયું. although emotionally disturbed, હું લાગણીશીલ જે રીતે ભાંગી પડી હતી, મને મારા પિતા સાથે ઘણું બધું અટેચમેન્ટ હતું, એટલે જે છે હું ડિસ્ટર્બ થઈ ચૂકી હતી, ઘણી બધી અસ્વસ્થ હોવા છતાં પણ I did my best in the examination. મેં મારી પરીક્ષાની અંદર મેં મારું સર્વોચ્ચતમ આપ્યું, જેટલું મારાથી મને એટલો મહેનત કરી અને મેં પરીક્ષા આપી, ખૂબ મહેનત કરી. My teacher could not accompany me to the examination hall. શું થયું કે અહીંયા જે છે મેં મહેનત તો કરી, હવે મારા શિક્ષિકા મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા નહોતા, એમાં મારે જ પોતાની એક્ઝામ આપવાની હતી. And I typed out the answer. અને મારે મારી જાતે જ જે છે એ પ્રશ્નો જે છે
એ ટાઈપ કરવાના હતા, લખવાના હતા. શું કહે છે કે એક્ઝામિનેશન હોલમાં આવવાના હતા. There a teacher, ત્યાં એક ટીચર હતા, spelled out the question in my hand and I typed out the answer. શું કહે છે એની અંદર કે મારા શિક્ષિકા મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા નહોતા. ત્યાં શિક્ષક, ત્યાંના જ એક શિક્ષક હોય પરીક્ષા ખંડમાં, ત્યાં મારા હાથમાં પ્રશ્નો હતા અને હું ઉત્તર જે છે એનો જવાબ છે એ ટાઈપ કરી દીધો. બરાબર છે. When the result was declared, જ્યારે પરિણામ જાહેર થયું, I was so full of joy to hear that I had passed all the subjects. પરિણામ જ્યારે જાહેર થયું ત્યારે બધા જ વિષયોમાં હું ઉત્તીર્ણ થઈ ચૂકી હતી. તે જાણીને મને ખૂબ જ આનંદ થયો, પાસ થઈ ગઈ હતી. I remembered my first day at the Radcliffe College in 1900 સાલની અંદર જે રેડક્લિફ કોલેજનો મારો પહેલો દિવસ મને આજે પણ યાદ આવે છે. I knew there were challenges in my way, but I was eager to overcome them. મને ખબર હતી કે મારા માર્ગમાં મુશ્કેલીઓ ઘણી બધી છે, ચેલેન્જીસ ઘણા બધા છે, પરંતુ હું જાણતી હતી કે તેમના પર વિજય મેળવવા માટે હું આતુર હતી. સમજાય દોસ્તો, લાઈફમાં પડકારો ઘણા હોય પણ એની માટે ઓવરકમ એટલે એની પર વિજય મેળવવો, એના માટે ઈગર એટલે આતુર થવું પડે. આતુર હતી એ બધા જ પડકારોની પહોંચી વળવા માટે. The professors looked far away as if they were speaking through a telephone. શું કહે છે કે અધ્યાપકો જે એમને ભણાવતા પ્રોફેસરો જાણે કે ટેલિફોન દ્વારા બોલતા હોય એટલા દૂર લાગતા હતા. ટેલિફોન દ્વારા બોલતા એટલા દૂર લાગતા હતા. એટલે શું થતું આગળ, એટલે બને જેટલી ઝડપથી મારી હથેળીમાં વ્યાખ્યાનો ઉતારવામાં આવતા અને એટલી ઝડપથી જે છે મારી હથેળી પર જે છે વ્યાખ્યાનો છે બી એને ભણાવીએ બધી વસ્તુ હથેળી પર લખવામાં આવતી. અને પછી શું કરતી, the lectures were spelled into my palm as rapidly as possible. ટીચરો જે છે એટલા ટેલિફોનમાં હોય એટલા દૂર લાગતા અને એના દ્વારા શું કરતી કે બને એટલી ઝડપથી મારી હથેળીમાં જેટલા પણ લેક્ચર્સ હોય એ બધા હથેળી પર લખવાની ઝડપથી કોશિશ કરતી. અને I would note down whatever I remembered when I went back home. અને જ્યારે ઘરે આવું ત્યારે ઘરે આવી અને કંઈક યાદ રહે, જે પણ કંઈ યાદ રહ્યું હોય એની નોંધ તરત હું લખી લેતો. Here I began to write about my life. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું હવેથી. I wrote the story both in braille and on a normal typewriter. મેં મારી આત્મકથા બ્રેઇલ લિપિમાં અને સાદા ટાઈપરાઇટરની અંદર પણ લખવાનું હવે શરૂ કર્યું. The story of my life was edited by John Mackey. મારી આત્મકથાનું સંપાદન જે છે, એડિટેડ એટલે સંપાદન કરવું, સંપાદન છે જોન મેસી દ્વારા કરવામાં આવ્યું હતું. The writing was published in a magazine in 1903 and I was paid for it. 1903 ની અંદર આ લેખ એક સામયિકમાં પ્રસિદ્ધ થયો અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. શું કહે છે જોઈએ કે ગ્યુટેનબર્ગ જે માનવજાત ગ્યુટેનબર્ગનું ઋણી છે. ગ્યુટેનબર્ગ કરીને ત્યાંના કોઈ એવા મહાન વ્યક્તિ હશે કે જે આપણે કેમ અહીંયા આપણે એમ કહી શકાય કે ભગતસિંહ કે બધા જે છે જેના આપણે આભારી છીએ, ચંદ્રશેખર આઝાદ હોય, સુભાષચંદ્ર બોઝ હોય કે જેના કારણે આપણે આઝાદી મળી, તો એવી જ રીતે ત્યાંના પણ કોઈ એવા મહાન વ્યક્તિઓ છે કે જે એની સંતો હોઈ શકે, ખબર નહીં. તો એ ગ્યુટેનબર્ગના જેટલા માનવજાત ઋણી છે તેમ અમે અંધજન એટલે એ તમામ અંધજન લોકો જે છે એઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેલ. લુઈસ બ્રેલના પણ અમે એટલા ઋણી છીએ, આભારી છીએ. કેમ તો કે એને જે ભાષાની શોધ કરી એના દ્વારા તો આજે આ બધું શીખીને. ઓન 28 જૂન 1904 એટલે કે 28 જૂન 1904 ના રોજ આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. એને દિવસ પણ યાદ છે, 28 જૂન 1904 ના રોજ હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક એટલે કે કોલેજ કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો. I felt proud that I became the first deaf blind person to earn a bachelor's of art college. શું કહે છે આની અંદર જોઈએ કે ભાઈ મને એ પદવી પ્રાપ્ત થઈ છે ની, મને તેનો ગર્વ છે કે 1904 ની અંદર 28 જૂન 1904 ની અંદર હું ગ્રેજ્યુએટ થઈ રેડક્લિફ કોલેજમાંથી અને મને એનું ગર્વ છે કે હું સૌથી પહેલી એવી આંધળી અને બહેરી વ્યક્તિ હતી, અંધબધિર વ્યક્તિ હતી કે જેણે
આ બેચલર ઓફ આર્ટ્સ ની ડિગ્રી જે છે, બીએ ની ડિગ્રી જે છે મેં સૌથી પહેલા પ્રાપ્ત કરી. સૌથી પહેલા એટલે આંધળા અને બહેરા વ્યક્તિ તરીકે, અંધ બહિર વ્યક્તિ તરીકે સૌથી પહેલી જો કોઈ બીએ ની ડિગ્રી પ્રાપ્ત કરી હોય, ગ્રેજ્યુએટ કોઈ થયું હોય તો એ હેલન કેલર છે, અને જેનું તેને ગૌરવ હતું. I began to feel that I must educate people on ways to help the blind. હવે શું કહે છે આની અંદર કે મને લાગ્યું કે અંધજનોનો વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા છે. I began to feel, મને એવું લાગ્યું that I must educate people, મારે લોકોને જાગૃત કરવા પડશે on ways to help the blind, કે જે બી અંધરા લોકો છે એની મદદ કેવી રીતે કરી શકાય એના માટે મારે લોકોને જાગૃત કરવા પડશે એવું મને લાગ્યું. My prime goal in my life was to spread awareness regarding the poor, neglected એટલે કે અવગણેલા, બરાબર, neglected state of the blind. ઘણા બધા રાજ્યોની અંદર આંધળા લોકો છે કે જેને અવગણવામાં આવે છે, તેનું કોઈ વેલ્યુ નથી કરવામાં આવતું. માય પ્રાઇમ ગોલ, મારો પ્રાથમિક જે છે લક્ષ્ય શું હતું હવે પછી એ મારા જીવનનો એક મુખ્ય ધ્યેય જે છે એ હતો ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ, એટલે કે ફેલાવો કરવો શેનો, તો કે જાગૃતતા, સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. તો એમ કે છે મારા જીવનનો મુખ્ય ધ્યેય હવે અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ, એક તો પુઅર એટલે કે નબળી અથવા ગરીબ કહી છે, નબળી અને નિગ્લેક્ટેડ એટલે શું કે એ લોકોને ઉપેક્ષિત, એની ઉપેક્ષા કરવામાં આવતી, એને કંઈ ગણવામાં ન આવતું. તો એવા તમામે તમામ લોકોને એની પરિસ્થિતિઓને સુધારવાની જે છે એ હવે મેં ટૂંકમાં એવું વિચારી લીધું હતું કે એ લોકોની મદદ કરવી. આગળ કહે છે their innate abilities, innate એટલે કે આંતરિક કહી શકાય, innate abilities and their inspirations, I had to raise funds not only to sustain a living for myself but also to start project to remove awareness and miseries from the lives of other blind people. આખું જોઈએ વાક્ય ફરી વખત તે પછી શું કહે છે એ મારા જીવનનું મુખ્ય ધ્યેય છે અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિમાંથી તેમની જન્મજાત ક્ષમતાઓ જે ઇન્નેટ ને લખે છે, ઇન્નેટ એબિલિટીઝ કે જન્મજાત જે એની ક્ષમતાઓ જે છે અને તેની પ્રેરણા રૂપે જાગૃતતા ફેલાવવાનો હતો. ધેર ઇન્સ્પિરેશન, અને એ પોતે પણ ઇન્સ્પિરેશન બની શકે, પ્રેરણા બની શકે, એના માટેનો ફેલાવો કરવાનો હતો. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ, અને આગળ કહે છે કે મારા પોતાના જીવન નિર્વાહ માટે આઈ હેડ ટુ રેઝ ફંડ નોટ ઓનલી ટુ સસ્ટેન લિવિંગ ફોર માયસેલ્ફ, મારી માટે મારા પૈસા નહોતો ભેગો કરવો, ફંડ ફાળો મારા માટે ભેગો નહોતો કરવો, બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ, મારે એવા પ્રોજેક્ટ પણ સ્ટાર્ટ કરવા હતા, એવા આયોજનો મારે બનાવવા હતા કે જેનાથી શું કર મારા જીવનમાં નિર્વાહ માટે મારે પૈસાની કોઈ જરૂર નહોતી, પણ બીજા અંધજનોના જીવનમાં અંધકાર અને દુઃખ જે છે, ડાર્કનેસ એન્ડ મિસ્ટ્રીઝ, અંધકાર અને મિસ્ટ્રીઝ એટલે કે દુઃખ જે છે એને દૂર કરવું હતું ફ્રોમ ધ લીવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. બીજા આંધળા લોકો જે છે એ લોકોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવાની યોજનાઓ શરૂ કરવા માટે મારે ભંડોળ ઊભું કરવાનું હતું, ભંડોળની મારે આવશ્યકતા હતી. તો એના માટે શું કર્યું? I strongly felt that I must give the other what I had gained from my teacher. શું કહે છે કે મારા શિક્ષિકા એન સુલિવન પાસેથી મેં જે કંઈ પ્રાપ્ત કર્યું, મેળવ્યું હતું, તે મારે બીજાને આપવું જ જોઈએ એવું મને સ્ટ્રોંગલી, દ્રઢપણે મને એવું લાગતું હતું, જેના મેં પ્રયાસો સ્ટાર્ટ કરી શક્યો. હવે શું કહે છે આગળ જોઈએ કે then came a dark cloud in my sky. હવે એક એના જીવનમાં વળાંક આવી રહ્યો, તો પછી મારા જીવનના આકાશમાં એક કાળું વાદળું આવી ગયું. શું થાય એટલે કે એક મુશ્કેલી આવી ગઈ, બરાબર, શું આવી જોઈએ કે એની જીવનમાં એક ડાર્ક ક્લાઉડ આવી ગયો, એક અંધકાર આવી ગયો. શું આવી ગયો? આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ, અને એના પ્રત્યે મને ખૂબ જ કોન્સર્ન એટલે કે ચિંતા થતી હતી. જે હવે ઉપાધિ મારી જિંદગીમાં આવવાની, જે સમસ્યા આવવાની હતી એની મને ખૂબ જ ચિંતા થતી હતી. My teacher's eyesight was worsening day by day. મારા શિક્ષિકા એન સુલિવન છે એની વર્સનિંગ એટલે શું? નબળી પડે. ડે બાય ડે, દિવસો જેમ જેમ જઈ રહ્યા હતા એમ પડે મારા ટીચરની આઈસાઇટ આંખો નબળી પડી રહી હતી. And as a result she could not see clearly. અને એના પરિણામ સ્વરૂપે શું થયું કે એના પરિણામ સ્વરૂપે જે છે મારા ટીચર જે છે હવે જાજુ કંઈ જોઈ શકતા નહોતા. શું કહે છે કે સ્પષ્ટ હવે જોઈ શકતા નહોતા મારા ટીચર.
she was brave. એ ઘણા બધા બહાદુર હતા. Enough to fight against her problem. એટલા બધા બહાદુર હિંમતવાળા હતા કે પોતાની સમસ્યા સામે પોતે ઝઝૂમતા હતા. But I was sorry because she did not heed to her problem of her eyes. પરંતુ તેમણે જ્યારે પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન આપ્યા વિના મને મદદ કરવાનું ચાલુ કર્યું. શું કહે છે આની અંદર? But I was sorry, મને એટલું દુઃખ હતું because she did not heed to her problem of her eyes. પરંતુ તેમ છતાં એટલા બધા હિંમતવાળા હતા તેમ છતાંય જે છે તેમણે પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન આપ્યા વિના મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. બોલો છે heed to her problems of her eyes instead, તેમ છતાં she continued to help. પોતાની આવી જે નબળી પરિસ્થિતિ થઈ રહી છે, પોતે નથી જોઈ શકતા, એ પરિસ્થિતિમાંથી પસાર થતા હોવા છતાં પણ એને મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. At last my teacher lost her eyesight completely, become blind by year 1935. She sacrificed her eyesight. કેવા સુંદર મજાના, કેવા એક ઉત્કૃષ્ટ વિચારધારાવાળા શિક્ષક. અને છેલ્લે મારા ટીચર જે છે lost her eyesight, મારા ટીચરે ખૂબ મને ઘણું દુઃખ થતું કે હું એને હેલ્પ નથી કરી શકતી આ બાબતે. છેવટે મારા ટીચરે તેમની દ્રષ્ટિ ગુમાવી દીધી, પોતાની આંખો ગુમાવી દીધી. 1935ની સાલની અંદર તેઓ સંપૂર્ણપણે અંધ થઈ ગયા અને તેણે મારા માટે પોતાની જાતની, પોતાની આંખનું બલિદાન આપી દીધું, પોતાની દ્રષ્ટિનું બલિદાન મારા માટે આપી દીધું. What a great sacrifice it was. If she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. કેટલું ભવ્ય બલિદાન! What a great sacrifice! કેટલું ભવ્ય બલિદાન હતું મારા માટે. જો if she had not supported and encouraged me to learn, એને મને ભણવા માટે આટલું બધું પ્રોત્સાહન ના આપ્યું હોત, મને આધાર ના આપ્યો હોત ને, I would not have enjoyed the beauty of the world. હું ક્યારેય આ વિશ્વના સૌંદર્યને માણી શકી જ ન હોત, મને ખબર જ ન પડત કે ખરેખર દુનિયા છે શું. એના માટે હું હંમેશા એની આભારી છું. I cannot think myself apart from her. હું મારી જાતને તેમનાથી અલગ ક્યારેય કલ્પી જ શકતી નથી, કલ્પના પણ ન કરી શકું મારી જાતને એનાથી અલગ હોવાનું. કેમ કે એને જે સપોર્ટ કર્યો છે એવું કદાચ કોઈ સપોર્ટ ન કરી શકે. My heart always speak. મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે, અંતરાત્મા હંમેશા બોલી ઉઠે છે. I love you teacher. I love you so much. મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે, હું તમને હંમેશા પ્રેમ કરું છું ટીચર. મારા ગુરુજી, હું તમને હંમેશા ચાહું છું, પ્રેમ કરું છું. તો આવા શિક્ષકો કે પોતાના ખાતર નહીં પરંતુ બીજાના ખાતર જીવો. અને જ્યારે તમે બીજાના ખાતર જીવશો ત્યારે ખુદ ભગવાન અને આખી દુનિયા તમારા માટે જીવશે, તમારા વિચારો થકી જીવશે, તમારા આપેલા સિદ્ધાંતો, ઉદ્દેશો થકી જે છે દુનિયા હંમેશા તમને યાદ રાખશે અને તમે હંમેશા માટે અમર થઈ જશો. દોસ્તો, આવા જ્યારે વિચારસરણી આપણી અંદર આવશે ત્યારે આપણી અંદર ખરેખર સાચા અર્થમાં ભગવાન આવી ગયા, મતલબ એવું માની શકાશે કે હવે આપણી અંદર જે છે આપણા હૃદયમાં, આપણા હૃદયમાં ભગવાન વસે છે. આપણે ખુદ ભગવાન થઈ જઈશું અને લોકો આપણને પૂજશે. હું એમ નથી કહેતો કે આપણે ખુદ ભગવાન બની જવાનું છે, પણ ભગવાનના એક આપણને એવી ઉપાધિ આપશે કે લોકો આપણને ભગવાનની દ્રષ્ટિથી જોશે, આપણે લોકો માનશે, કેમ કે આપણે આદર્શ હોઈશું, આપણામાં કોઈ અવગુણ નહીં હોય. અને એવું બનવાનું છે દોસ્તો, લોકો માટે ઇન્સ્પિરેશન બનવાનું છે. કાલ સવારે આપણે જ્યારે દુનિયામાંથી ક્વિટ થઈ જાય, મરી જઈએ, ત્યારે લોકો આપણને ગાળો દે એવું નથી કરવાનું, પરંતુ લોકો આપણને યુગો સુધી યાદ કરે એવું આપણે બનવાનું છે દોસ્તો. તો અહીંયા આ ચેપ્ટર નંબર 6 આઈ લવ યુ ટીચર સંપૂર્ણ થાય છે. બધા લોકો આ ગ્લોસરી જે છે એક વખત ધ્યાન આપી દેજો, એક વખત જોઈ લેજો, જેથી કરીને આના શબ્દાર્થ જે છે તમને સમજાય છે. અહીંયા આપણે આખું ચેપ્ટર જોઈએ આઈ લવ યુ ટીચર. આઈ લવ યુ ટીચરની અંદર હેલન કેલરની આખી જીવન કથા હતી, જેમાં હેલન કેલરે કેવી રીતે સ્ટ્રગલ કરી અને આવડું મોટું નામ જે છે એ પોતાની જે દુનિયા અલગ બનાવી છે. એટલે સ્વામી વિવેકાનંદે જે છે રામકૃષ્ણ પરમહંસ જે છે સ્વામીજી જે હતા એમને સહારો લઈ આવડું મોટું નામ કર્યું. તેવી જ રીતે હેલન કેલરે પણ પોતાના શિક્ષકનો સહારો લઈ અને દુનિયામાં આવડું મોટું નામ કર્યું છે. આવા ઘણા બધા પ્રેરણા સ્ત્રોતો આપણે આસપાસ હોય છે, આપણા જીવનમાં છે, આપણા પુસ્તકોમાં, આપણા શાસ્ત્રોમાં છે.
તો એ બધા જ જે છે શાસ્ત્રોનું પુનરાવર્તન કરો, તમે વાંચો અને એમાંથી આવો પ્રેરણા મેળવો. દોસ્તો, મને આશા છે કે તમે પણ એવા ઉત્કૃષ્ટ નાગરિક બની શકશો, એક મહાન વ્યક્તિ બની શકશો અને તમને પણ અને આપણને સૌને પણ લોકો યુગો યુગો સુધી યાદ રાખશે. ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે, નવા ચેપ્ટર સાથે અને નવી પ્રેરણાત્મક વાતો સાથે. ત્યાં સુધી મને એટલે કે પાર્થ જાનીને સવ્યસાચી ચેનલ પર જાપશો. સૌને જય હિન્દ, વંદે માતરમ, જય ભારત, મહાદેવ, જય શ્રી કૃષ્ણ.